गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 208 ચર્ચાઓ જે કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે. દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે. ફક્ત શાંતિ મેળવવા માટે જ નહીં, શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે, માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે. એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાનને મેળવવાના વિભિન્ન ઉપાયો, એ ઉપાયો કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને પ્રાચ્ય મનોવિજ્ઞાનના સંદર્ભમાં એકાગ્રતા ધ્યાન વિશેના પ્રાથમિક સોપાનોની વ્યાખ્યા, પ્રાથમિક સોપાનોનું વર્ણન, એના વિશેનો વિચાર વિમર્શ, ધ્યાન સાથે જે અન્ય પરિબળો સંકળાયેલા છે, ધ્યાન અને મંત્રોનો જાપ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મનની શાંતિ, ધ્યાન અને દૈનિક જીવનનું કાર્ય, તેમજ ધ્યાન અને વાતાવરણ, ધ્યાન અને સત્સંગ, આ બધા પરિબળો કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, ધ્યાન સાથે સંકળાયેલા છે, તેની ચર્ચા પણ આપણે કરી હતી. અને આપણે કહ્યું હતું કે ધીરે ધીરે એકાગ્રતા અને ધ્યાન એ જે મહત્વનો વિષય છે એની મહત્તા દરેક ક્ષેત્રમાં લોકો સમજી રહ્યા છે, દેશમાં તેમજ વિદેશમાં. મેનેજમેન્ટના ક્ષેત્રે તેઓ હવે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાન અને યોગનો સહારો લઈ રહ્યા છે. કોર્પોરેટ સેક્ટરમાં, ભારતની વિભિન્ન કંપનીઓમાં તેમજ વિદેશની કેટલીક કંપનીઓમાં કમ્પલસરી મેડિટેશન એક્ઝિક્યુટિવ્સ માટે બનાવી દીધું. ઇન્ડિયન આર્મીમાં જવાનો માટે ધ્યાન એ કમ્પલસરી સબ્જેક્ટ બનાવી દેવામાં આવ્યો. અને એવી જ રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એ લોકોએ જોયું કે જે વાત સ્વામી વિવેકાનંદે કરી હતી, The essence of education is the concentration of mind, એ વાતને હવે સમજી રહ્યા છે. ઉદાહરણ આપ્યું હતું કે અમેરિકામાં હવે એ બાળકોનું અટેન્શન સ્પેન એ માત્ર 20 મિનિટનું થઈ ગયું. પરમ દિવસે જ જુનાગઢ જવાનું થયું, ત્યાં વાલીઓનું સંમેલન હતું અને ત્યાં આ જ વાત કરવામાં આવી કે બાળકો મનની એકાગ્રતાની વાત કરે છે, પણ એ મનની એકાગ્રતા માટે વાલીઓનું પણ એક મોટું પ્રદાન છે, એવું વાતાવરણ ઊભું કરવું. પરિવારમાં જો શાંતિ નહીં હોય, એ જ વાત આપણે જે અહીંયા કરી હતી, શાંતિ કેવી રીતે આવે, તો એમાં એક ઉપાય મા શારદા દેવીનો સંદેશ અને બીજો ઓસનનો જે ઉદાહરણ, જાપાનના પ્રધાનમંત્રીનું જે આપણે કહ્યું હતું સહનશીલતા, આ બધી વાતો ત્યાં કરી. અને ટેલિવિઝન સેટ, ટીવી, ઇડિયટ બોક્સની વાત કરી કે વાલીઓનું આ કર્તવ્ય છે કે વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા લાવવા માટે જે કંઈ સાધનો, જે કંઈ પરિબળો ઉપયોગી છે તેના માટેનો પ્રયત્ન કરવો, અને જે પરિબળો એમની એકાગ્રતાને ભંગ કરે છે તેનાથી એમને દૂર રાખવું. એમાં વાલીઓનો પણ એક મોટો હાથ છે. અંકલેશ્વર ગયો ત્યારે ત્યાં વાલીઓને વિશેષ રીતે વિસ્તૃત રીતે વાત કરી હતી અને પછી એનો ફીડબેક આવ્યો કે એનાથી એ લોકોને ઘણો ફાયદો થયો છે.
વિદ્યાર્થીઓમાં પણ એકાગ્રતાનો વધારો થયો છે. ત્યાંના સ્કૂલના શિક્ષકે કહ્યું કે અમે જે વાત નહોતા કરી શકતા આટલા દિવસ સુધી, કારણ કે 8 કલાક જ માત્ર વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં રહે છે. તો આ એક ટ્રાયેંગલ છે, ત્રિકોણ છે. ત્રિકોણના એક ખૂણામાં વિદ્યાર્થી છે, બીજા ખૂણામાં શિક્ષક છે અને ત્રીજા ખૂણામાં વાલી છે. તો ત્રણેયની અલગ અલગ પ્રકારનું પ્રશિક્ષણ નહીં દેવામાં આવે. ત્રણેયને જે વાતો આપણે કહેવા માંગીએ છીએ, ત્રણેયને વાતો એ જ વાતો નહીં કહેવામાં આવે તો એનું પરિણામ એટલું સચોટ નથી બનતું. તો એ જ વાત કહેવામાં આવી કે અમેરિકામાં ત્યાં કોન્વેન્ટમાં, હોલિવૂડના અમારું જે સેન્ટર છે તેનું એક કોન્વેન્ટ છે સાન્તા બાર્બરામાં, ત્યાંની એ પ્રવ્રાજિકા સંન્યાસીની અમેરિકન છે અને તેમણે એ હોલિવૂડનું નહીં પણ હોલિવૂડમાં પણ કોન્વેન્ટ છે, સાથે સાથે નોર્થ કેલિફોર્નિયામાં પણ કોન્વેન્ટ છે. તો નોર્થ કેલિફોર્નિયાનું જે અમારું કેન્દ્ર છે એની સાથેની કોન્વેન્ટની વાત છે. તો પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા, તો તેમણે પછી એક સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો. તો સ્ટુડન્ટ્સ બધા આવ્યા હતા. તો એક વિદ્યાર્થીને એને પૂછવામાં આવ્યું, અમસ્તુ કોફી પીતા પીતા, એ સંન્યાસીની અમેરિકન છે પણ સંન્યાસીની છે, રામકૃષ્ણ ઓર્ડર. તો એણે પૂછ્યું કે લેહનું નામ, એ છોકરીનું નામ લેહ, 18 વર્ષની યુવતી. તો આની પહેલાં કોઈ આવી રીતનો સેમિનાર અટેન્ડ કર્યો છે? તો કે હા, એકવાર કર્યો તો 2-3 વર્ષ પહેલાં. તો કે એમાં શું શું વાતો થઈ હતી? તો કે એ તો કાંઈ યાદ નથી, કાંઈ ખબર નથી. કેમ? ત્યારે શું ઊંઘી ગઈ હતી? ના, વાત એમ છે કે મારું અટેન્શન સ્પેન 20 મિનિટનું છે. 20 મિનિટથી વધુ હું કોઈ પણ વાત ઉપર એકાગ્ર મનને રાખી શકતી નથી. એટલે એના પછી જે કંઈ બોલે સામેવાળો એ વક્તા, એ મને કંઈ સમજાય નહીં. આશ્ચર્ય! ફક્ત 20 મિનિટનું અટેન્શન સ્પેન. તો તમારે તો પીરિયડ તો બધા 45 મિનિટના હોય, 1 કલાકના હોય. તો તમે સ્કૂલ કોલેજમાં કેવી રીતે બધું કામ કરો છો? તો સ્કૂલ કોલેજમાં તું કેવી રીતે કામ ચલાવે છે? તો જાણે કોઈ મૂર્ખ બોલતું એવી રીતે કરે, અરે તમને એટલી ખબર નથી? અરે મારી જેટલી ફ્રેન્ડ છે બધી બધા એને એક જ હાલ છે, બધા એના 20 મિનિટનું સ્પેન છે. અને અવર ટીચર નોઝ ઇટ, અને અમારી શિક્ષિકા પણ જાણે છે. સો 20 મિનિટના લેક્ચર પછી ગ્રુપ ડિસ્કશન શરૂ કરી દઈએ. તો આ અમેરિકાના સ્ટુડન્ટ્સનો હાલ છે. 20 મિનિટનું અટેન્શન સ્પેન, કોન્સન્ટ્રેશન નથી કરી શકતા. એટલે એ લોકોએ હવે જોયું કે આ જે ઇડિયટ બોક્સ, ટેલિવિઝન સેટ અને આ બધું આવ્યું, એ જે ડાયવર્શન્સ આવ્યા, એનાથી ઇન્ફોર્મેશન મળે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી થઈ ગઈ, વિદ્યાર્થીઓ ખૂબ સ્માર્ટ થઈ ગયા, નોલેજ પણ ખૂબ વધી ગયું, જનરલ નોલેજનું લોકોનું વધી ગયું. પણ સાથે સાથે આ બીજી પણ વાત થઈ, એ કોન્સન્ટ્રેશન. એટલે એનો અર્થ એ નથી કે ટેલિવિઝન પોતાનામાં ખરાબ છે, પણ ટેલિવિઝનનો જ્યુડિશિયસ યુઝ જો ન કરવામાં આવે તો ધીરે ધીરે, અને એના સિવાય બીજા પણ પરિબળો છે. આજે કન્ઝ્યુમરિઝમ સોસાયટી, આખી જે સમાજ આખો કન્ઝ્યુમરિઝમથી પીડાઈ રહ્યો છે. ઉપભોક્તાવાદ જેની આપણે કરી, એફ્લુએન્ઝા નામનો રોગ જે લાગુ પડી ગયો ખાસ કરીને જે ધનિક લોકોમાં, આ બધાનું પરિણામ મનની એકાગ્રતા ભંગ કરે છે વિદ્યાર્થીઓની. તો આ વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા માટે હવે એ લોકો સમજી રહ્યા છે કે એકાગ્રતાનું આટલું બધું મહત્વ છે, એના વગર નહીં ચાલે. અને એટલા માટે ત્યાં એ લોકો હોલેન્ડમાં સ્કૂલમાં એક્સપેરિમેન્ટ કર્યા અને જોયું, કેટલાક લોકોને ધ્યાન કરાવ્યું, એકાગ્રતા અને ધ્યાનના પાઠ ભણાવ્યા એક ગ્રુપને, અને બીજા ગ્રુપને કાંઈ ન કર્યું. અને ત્યાર પછી 1 વર્ષ પછી જોયું કે જે ગ્રુપને રેગ્યુલર નિયમિત રીતે ધ્યાન કરવામાં આવ્યું હતું, એ લોકોના મનની એકાગ્રતા વધી ગઈ, એ લોકોનું રિઝલ્ટ બહુ સારું આવ્યું. એટલું જ નહીં, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, રમત ગમતમાં, બીજી સ્પર્ધાઓમાં પણ એ લોકો આગળ વધ્યા. અને એ લોકોએ જોયું કે આવી રીતે એકાગ્રતા ધ્યાનનું મહત્વ ખૂબ છે. હોલેન્ડની, નેધરલેન્ડની સ્કૂલમાં, એના પછી તો બીજી ઘણી બધી સ્કૂલોમાં એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. દિલ્હીની સ્કૂલોમાં તો એ લોકોએ તાજેતરમાં યોગ, ધ્યાનને કમ્પલસરી સબ્જેક્ટ કરી દીધો. બહુ સારી વાત છે. ધીરે ધીરે આ બધા લોકો સમજી રહ્યા છે એકાગ્રતા ધ્યાનનું મહત્વ. શૈક્ષણિક સંસ્થાઓમાં, મેનેજમેન્ટ સ્કૂલ્સમાં, ઇન્ડિયન આર્મીમાં, બીજી અન્ય સંસ્થાઓમાં ધીરે ધીરે સમજી રહ્યા છે. અને બોડી માઇન્ડ રિલેશનશિપની આપણે વાત કરી હતી કે કેવી રીતે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ એ લોકો ધ્યાનનો પ્રયોગ કરી રહ્યા છે. તો કેટલા બધા પુસ્તકો નીકળી ગયા, 3.5 કરોડ કોપીઓ, પુસ્તકોની પ્રતો વેચાઈ ગઈ.
કયા પુસ્તકો? ધ એજલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ, ધી ક્વોન્ટમ હિલિંગ, આ દીપક ચોપરાના પુસ્તકો, હર્બર્ટ બેન્સનનું ધ રિલેક્સેશન રિસ્પોન્સ, આવા બધા પુસ્તકોની છેલ્લા 5 વર્ષોની અંદર વિશ્વમાં 3.5 કરોડ પ્રતો વેચાઈ ગઈ. એટલું બધું એ ફેમસ થઈ રહ્યું છે. અને હમણાં લેટેસ્ટ રિસર્ચ કરવામાં આવ્યું, સર્વે કરવામાં આવ્યો, તો અમેરિકામાં એ લોકો જોયું 125 મેડિકલ સ્કૂલ્સ છે, એમાંથી 92 મેડિકલ સ્કૂલ ઇન્ક્લુડિંગ હાર્વર્ડ, એમાં એ લોકો હવે ઓલ્ટરનેટિવ મેડિસિન ભણાવે છે. અને હવે 60% અમેરિકનો ઓલ્ટરનેટિવ મેડિસિનમાં માને છે. એલોપેથીમાં ફક્ત માનતા નથી. ઓલ્ટરનેટિવ મેડિસિનમાં આયુર્વેદિક આવી જાય, એક્યુપ્રેશર આવી જાય, હોમિયોપેથી આવી જાય, યોગ, મેડિટેશન આવી જાય, આ બધા આવી જાય. તો આવી રીતે ધીરે ધીરે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાનનું મહત્વ લોકો સમજી રહ્યા છે. પણ આપણે કહ્યું કે આપણે જે એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરી રહ્યા છીએ, ઠીક છે, એનો ઉપયોગ શારીરિક સ્વાસ્થ્ય માટે એના બાય પ્રોડક્ટ રૂપે જે લોકો ધ્યાન કરશે, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ધ્યાન ધર્મ અને સાધના નામના પુસ્તકમાં, ધ ઇટર્નલ કમ્પેનિયન, બહુ સુંદર એમનું પુસ્તક, ધ્યાન ધર્મ અને સાધના, એમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે તો એનાથી શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે, મનમાં પણ શાંતિ આવે છે, માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો આ બધા એના બાય પ્રોડક્ટ છે. પણ આપણું લક્ષ્ય ફક્ત એક શારીરિક સ્વાસ્થ્ય માટે નથી કે થોડીક કોઈ સિદ્ધિ મળી ગઈ કે થોડોક ચમત્કાર મળી ગયો, કે જે આજકાલ જે વાત કરી કે માઇન્ડ બિઝનેસ ઇઝ ધ મોસ્ટ ફ્લોરિશિંગ બિઝનેસ ઇન ધ વર્લ્ડ. અત્યારે માઇન્ડ બિઝનેસ, કેટલા બધા લોકો લૂંટારા નીકળ્યા છે, એડવર્ટિઝમેન્ટ તમને આપશે, આટલા ડોલરમાં ઇન્સ્ટન્ટ સમાધિ આપશે, આટલા ડોલરમાં તમે બીજાનું માઇન્ડ જોતા સમજી શકશો, હિપ્નોટિઝમ ને સેલ્ફ હિપ્નોટિઝમ, એટલી કેસેટ, ઓડિયો કેસેટ, સેલ્ફ હિપ્નોસિસ કેસેટ્સ, એટલી બધી વાતો, એટલા બધા પુસ્તકો, એટલા બધા કોર્सेस, 15 દિવસના કોર્સ, 10 દિવસના કોર્સ, એકદમ તમને પાછી ગેરંટી આપશે, મની બેક ગેરંટી. જો તમને 10 દિવસમાં તમને આત્મ સાક્ષાત્કાર ન થાય, 4,500 રૂપિયાનું તમારે આખી કીટ લેવાની, 15 દિવસમાં જો આત્મ સાક્ષાત્કાર ન થાય તો પાછા તમને રૂપિયા પાછા મળી જશે. એ કેવો આત્મ સાક્ષાત્કાર હશે 15 દિવસની અંદર? કેટલા આપણે મૂર્ખ છીએ. 5 વર્ષથી આ એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરીએ છીએ દર અઠવાડિયે, 208 ચર્ચાઓ થઈ ગઈ. તો આ બધાથી સાવધાન થવાની વાત છે. આપણું લક્ષ્ય ફક્ત કેટલા ગિમિક કે કેટલું કોઈકને બતાવવાનું નથી કે આપણને ભાઈ કંઈક પ્રકાશ દેખાઈ ગયો, કંઈક ચમત્કાર થઈ ગયો 2 ક્ષણ માટે, તો એ તો એના કરતાં તમે ડ્રગ લઈ લો ને, તમને એકદમ એટલું લાગશે જાણે એકદમ સમાધિમાં પહોંચી ગયા. ડ્રગ લઈ લો, બજારમાં સામે જ મળે છે. પણ આપણું લક્ષ્ય એ નથી. આપણું લક્ષ્ય છે એવી મનની સ્થિતિ પહોંચવાની કે જ્યાંથી આપણને કોઈ વિચલિત ન કરી શકે. ગમે એવી મહાન વિપત્તિ આવે, આપણને વિચલિત ન કરી શકે. થોડું દુઃખ તો થશે પણ વિચલિત ન કરી શકે. આ એની પરીક્ષા છે કે આપણે કેટલા આગળ વધ્યા. ગુરુના આપી ન વિચાલ્યતે, કે મહત્તર કોઈ વિપત્તિ આવે તો પણ જો મન વિચલિત ન થાય. સ્થિતપ્રજ્ઞની જે વાત કરી, દુઃખેશ્વરું દિગ્ન મના સુખેતુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. આ આપણું ટેસ્ટિંગ છે કે વીતરાગ ભય ક્રોધ એ ગયા છે કે નહીં. કોને કેટલો પ્રકાશ દેખાડો ને કોઈ કણે કોઈ જાતની આકૃતિ જોઈ અને કોને કેટલા ફીટ અધ્ધર ચાલ્યા ગયા એ નહીં. પણ જીવનમાં, દૈનિક જીવનમાં જે આપણને વિભિન્ન બાધાઓ આવે છે, વિભિન્ન સમસ્યાઓ આવે છે, એને આપણે કેવી રીતે ફેસ કરીએ છીએ. એ આવે છે ત્યારે આપણું મન કેવું હોય છે. આપણું મન જો એટલું સ્વસ્થ બન્યું છે, બાકીની વાત તો ઠીક છે, આધ્યાત્મિક પ્રગતિ તો પછીની વાત. દૈનિક જીવનમાં શાંતિ મળે છે, દૈનિક જીવનમાં આપણા માનવ વ્યવહાર, માનવ સંબંધો સુધર્યા છે, દૈનિક જીવનમાં આપણને જે કોઈ સમસ્યા આવે છે એનું બહાદુરીપૂર્વક સામનો કરવાની આપણામાં અંતરથી ક્ષમતા આવી છે. કોઈના પણ ગાઈડન્સ વગર, કોઈના પણ ઇન્ટરવેન્શન વગર અંદરની સ્ટ્રેન્થ બિલ્ડઅપ થઈ છે. તો સમજવાનું આપણે એકાગ્રતા ધ્યાનના પથ પર ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. અને એટલા જ માટે પતંજલિ કહે છે સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. નિરંતર સાધના કરવી પડશે, દીર્ઘકાળ સુધી કરવી પડશે. સ્વામી વિવેકાનંદ રાજયોગના એ ઇન્ટ્રોડક્શનમાં જ સમજાવી દે છે કે આમાં ધૈર્યની અત્યંત આવશ્યકતા છે. 2 યોગીની વાત, 2 યોગીઓની, એ નારદ મુનિ અને 2 યોગીઓની વાર્તા પણ આપે છે. એ આપણે વાર્તા કહી હતી. ધૈર્યપૂર્વક આપણે અભ્યાસ કરવો પડશે. અને આપણું લક્ષ્ય છે પરમપદની પ્રાપ્તિ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ.
કેટલાક લોકો પૂછે છે તમે દર વખતે આ શબ્દ વાપરો છો, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, એ વળી શું છે? શાશ્વત એટલે જે હંમેશા રહે છે, જેને કોઈ વિચલિત ન કરી શકે. અશાશ્વત એટલે જે ટેમ્પરરી, શાશ્વત એટલે પરમાનન્ટ, કાયમી. તો કેટલીક શાંતિ એવી હોય છે, કેટલુંક સુખ એવું હોય છે જે ટેમ્પરરી હોય છે. રસગુલ્લા ખાધા, થોડીક વાર પછી એ રસ ભૂલાઈ ગયો, બસ આ ટેમ્પરરી સુખ મળી ગયું. વધારે ખાધા તો કદાચ પેટની ગડબડ થાય તો એ સુખ પાછું દુઃખમાં પર પરિણમી શકે. તો જે આપણે જે કંઈ સુખ અને શાંતિ આપણને મળે છે પદાર્થો દ્વારા, બાહ્ય પદાર્થો દ્વારા, એ બધાય સુખ અને શાંતિ છે અશાશ્વત. કેમ? જ્યાં સુધી પદાર્થ છે ત્યાં સુધી એ સુખ અને શાંતિ મળશે. જ્યાં પદાર્થો લઈ લેવામાં આવ્યા ત્યાં એ શાંતિ ચાલી ગઈ. અને આ સંસારમાં કોઈ પણ એવો પદાર્થ નથી કે જે આજે છે અને કાલે નહીં રહે, કાલે રહેશે એવી કોઈ ગેરંટી નથી. દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક પદાર્થ, એનું મૃત્યુ નિશ્ચિત છે. એનાથી વધુ મોટી નિશ્ચિત વસ્તુ કોઈ નથી. જેનો જન્મ છે, જાતસ્ય હિ ધ્રુવો જન્મ, ધ્રુવો જન્મ મૃતસ્ય છે. જે વ્યક્તિનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને જેટલા પદાર્થો આપણે આ સંસારમાં જોઈએ છીએ એ બધાય પદાર્થોનો વિનાશ એક દિવસે થવાનો છે. એટલા માટે એ પદાર્થોમાંથી આપણને જો સુખ મળતું હોય તો એ સુખ ત્યારે નહીં રહે જ્યારે એ પદાર્થ નહીં રહે ત્યારે. એટલા માટે એનું નામ છે અશાશ્વત સુખ અને શાંતિ. જે શાંતિ બાહ્ય પદાર્થો પર અવલંબે છે એ છે અશાશ્વત સુખ અને શાંતિ. પણ જે શાંતિ શાશ્વત આત્મામાંથી આવે છે, આપણા અંતરાત્મામાંથી આવે છે, દરેક મનુષ્યના હૃદયમાં એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્માના પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિવી. પ્રત્યેક વ્યક્તિની અંદર એ આત્મા રહેલો છે. કેવી રીતે રહેલો છે? છુપાઈને બેઠેલો છે. તો છુપાઈને બેઠેલો છે તો પછી એનો પુરાવો શું છે? એનો પુરાવો એ જ છે દૃશ્યતે. કોઈક એના દર્શન કર્યા છે, એ જ એનો પુરાવો છે. કોણે દર્શન કર્યા છે? દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. જે લોકો અત્યંત સૂક્ષ્મદર્શી છે, જે લોકોની બધી બુદ્ધિ અત્યંત તીક્ષ્ણ છે, જે લોકોની બુદ્ધિ અત્યંત એકાગ્ર થઈ ગઈ છે, જે લોકોની બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ ગઈ છે, એ લોકો જ એના દર્શન કરી શકે છે. એ લોકો એવા લોકો દર્શન કર્યા છે, એ એનું પ્રૂફ છે, એનો પુરાવો છે. એ જ શાશ્વત સુખ, શાશ્વત શાંતિ જ્યારે મળે છે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, જ્યારે વૃત્તિઓનો નિરોધ થઈ જાય પછી એને તમે સમાધિ અવસ્થા કહો, આત્મ સાક્ષાત્કાર કહો, નિજાનંદની વાત કરો. એ પોતાના આત્માનું દર્શન જ્યારે થાય, પ્રત્યેક આત્માનું એક ક્ષત, ત્યારે એ જે શાંતિ મળે છે, એ જે સુખ મળે છે, એ છે શાશ્વત. પછી કોઈ દિવસ એ સુખ અને શાંતિ એમાંથી આપણે વિચલિત નહીં થઈએ. એના પછી મેળવ્યા પછી બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. શું થાય છે? સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એકવાર પ્રશ્ન પૂછ્યો, બધા એને પૂછ, બોલો શું થાય છે? અચ્છા, પરમાત્માના દર્શન થઈ ગયા. તમે બધા કે ઈશ્વરના દર્શન એ જ આપણો પરમપદની પ્રાપ્તિ, એકાગ્રતા, ધ્યાન, એનું અંતિમ લક્ષ્ય છે પરમપદની પ્રાપ્તિ. આ બધા તો બાય પ્રોડક્ટ છે. દૈનિક જીવનમાં શાંતિ મળશે, દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મળશે, મનની એકાગ્રતા વધશે, શારીરિક સ્વાસ્થ્ય સારું થશે, માનસિક સ્વાસ્થ્ય સારું થશે. આ બધા ઠીક છે, બધી સાચી વાત છે, પણ આ બધા બાય પ્રોડક્ટ છે. મુખ્ય વાત શું થશે? પરમપદની પ્રાપ્તિ થશે. પરમપદની પ્રાપ્તિ. તો પરમપદની પ્રાપ્તિ થશે ત્યારે શું થશે બોલો? તો બધા પોતપોતાની રીતે કહેવા લાગ્યા. પછી અરે તમે લોકો બોલતા કેમ નથી? શ્લોક બોલી દો, બસ એક શ્લોકમાં બધું આવી ગયું. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ઉપનિષદના એક શ્લોકમાં બધું આવી ગયું. ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની બધી ગ્રંથિઓ એનો ભેદ થઈ જાય છે, બધી હૃદયની ગ્રંથિઓ તૂટી જાય છે. કેટલી બધી ગ્રંથિઓ આપણા મનુષ્યના હૃદયમાં છે, દરેક મનુષ્યના મનમાં અને હૃદયમાં કેટલી બધી ગ્રંથિઓ છે, કોમ્પ્લેક્સીસ. બધા એના મનમાં કંઈ ને કંઈ કોમ્પ્લેક્સ છે.
તમે વિચાર કરીને જુઓ, પોતાનું જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરીએ ત્યારે ખબર પડે કેટલી બધી કોમ્પ્લેક્સીસ. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. જેટલા પ્રકારના સંશય બધા નાશ થઈ જાય છે. એના પછી કોઈ સંશય રહેતો નથી, કોઈ ડાઉટ રહેતો નથી. હંમેશા માટે બધા સંશયો ખતમ. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી. અને બધાય કર્મો, એ કર્મોનો નાશ થઈ જાય છે, કર્મો દગ્ધ થઈ જાય છે. જ્યાં સુધી એક પણ કર્મ બાકી છે એ કર્મને ભોગવવા માટે, પછી સારું કર્મ હોય કે નરસું કર્મ હોય, એ ભોગવવા માટે આપણે શરીર ધારણ કરવું પડશે. અને શરીર ધારણ કરવાનો અર્થ છે ટેક્સ પેમેન્ટ કરવું પડશે. શરીર ધારણ કરવાનું ટેક્સ પેમેન્ટ હોય છે. ટેક્સ પેમેન્ટ કરવું જ પડે. તમે મ્યુનિસિપલ જકાત નાકામાંથી જાઓ એટલે પેમેન્ટ કરવું જ પડે. એમ આમાં આવ્યા દેહમાં એટલે એ ટેક્સ પેમેન્ટ કરવું પડે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ બધું એક સાથે એ છે ટેક્સ. કોઈને કોઈ જાતનું ડિઝીઝ, આ બધું ટેક્સ પેમેન્ટ. તો ટેક્સ પેમેન્ટ કરવું પડે. ક્યાં સુધી? જ્યાં સુધી કર્મનો લેશ માત્ર છે. તો વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એ જે બધાયની પાર જે અનંત છે, એ જે અનંત એબ્સોલ્યુટ, એને પ્રાપ્ત કરવાથી, એના દર્શન કરવાથી બધા કર્મો પછી ક્ષય થઈ જાય છે. પછી કાંઈ ભોગવવાનું બાકી રહેતું નથી. દરેકે દરેક પ્રકારના કર્મો દગ્ધ થઈ જાય છે. જ્યાં સુધી આ નથી થયું ત્યાં સુધી કર્મનું ફળ ભોગવવા માટે આપણે શરીર ધારણ કરવું પડે. અને એ શરીર ધારણ કરવાથી ટેક્સ પેમેન્ટ કરવું પડે. ત્યાં સુધી દુઃખ, અશાંતિ આ બધું ચાલતું જ રહેશે, ચાલતું. એટલા જ માટે કહ્યું છે એકાગ્રતા ધ્યાનનું ચરમ લક્ષ્ય છે આ તસ્મિન દૃષ્ટે પરાવરે. એ પરમપદની પ્રાપ્તિ થઈ એના પછી, એ મેળવ્યા પછી બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. એને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. અનંત જ્ઞાન, સત્યમ અનંતમ જ્ઞાનમ બ્રહ્મ. એ પરમ સત્ય છે, પરમ જ્ઞાન સ્વરૂપ છે અને પરમ આનંદ સ્વરૂપ છે. કેટલો આનંદ? અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ, અનંત જ્ઞાન. એ જ છે એ પરબ્રહ્મનું સ્વરૂપ. એ સ્વરૂપ સાથે એક થઈ ગયા પછી કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. પછી એને તમે નિર્વિકલ્પ સમાધિની વાત કરો, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એ યોગની ભાષા થઈ, અથવા તો જ્ઞાનની ભાષા થઈ કે આત્મજ્ઞાન. જ્યાં સુધી આ નથી થયું ત્યાં સુધી આપણે ધીરે ધીરે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવાનો છે. ક્યાંથી પ્રારંભ કરવાનો છે? 8મા માળથી નહીં. 8મો માળ છે સમાધિ. 7મા માળથી નહીં. 7મો માળ છે ધ્યાન. 6ઠા માળથી નહીં ધારણા. 5મા માળથી નહીં પ્રત્યાહાર. 4થા માળથી નહીં પ્રાણાયામ. આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અષ્ટમ સોપાન છે. આપણે એકદમથી 8મા માળથી છલાંગ લગાડવા માંગીએ છીએ. અને એટલા જ માટે પછી કહે છે અરર શું થઈ ગયું. કેટલા કેસ આવી ગયા મારી પાસે. થોડાક 2-3 મહિનાની અંદર તો કેટલા છોકરા આવ્યા, કેટલા મોટા માણસો આવ્યા. શું થાય? મેન્ટલ હોસ્પિટલમાં ગયા, ઇલેક્ટ્રિક શોક પણ આપ્યા છે, પણ કાંઈ થતું નથી. કુંડલીની એકદમ ઉપર ચડી ગઈ છે, નીચે ઉતરતી નથી. શુકરા ચડાવવા ગયા હતા ભાઈ, $35 ચડાવવા ગયા. કુંડલી ચડી ગયા, હવે ઉતરતી નથી. 7મા મળે છે. પાછા કહે છે મને બધું દેખાય છે. એ કીધું દેખાય છે પણ તમારું તો પહેલા સંભાળો. કેટલાને છે એવી જાતની અચાનક પોતાની મેળે એ સિદ્ધિઓ આવી ગઈ. એને ખબર પડી જાય કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે. અને જે ખરાબ વસ્તુ થતી હોય એ જ એને ખબર પડે, સારી ન ખબર પડે. એટલે કે આનું એક્સિડન્ટ થવાનું છે, ઓલાનો પગ ભાંગી ગયો, ઓલાને આ થયો, અને કંઈ પણ દે. એટલે હવે એ લોકો એનાથી બીએ છે, ભાઈ તું ચૂપચાપ રહે, તારા કહેવાથી એ બરાબર થાય છે આમ, એટલે તું ચૂપચાપ રહે, બોલતી નહીં. પણ થાય છે આ સાયકિક, થોડીક સાયકિક જે વાતો આવી જાય એ અચાનક આજે આર્ટિફિશિયલ મેથડ કરવાથી, વિશેષ કરીને પ્રાણાયામથી સાવધાન. સ્વામી વિવેકાનંદે રાજયોગના પ્રારંભમાં જ કહી દીધું કે પ્રાણાયામ ખાસ કરીને જે લોકો યમ નિયમ બરાબર નથી પાડ્યા અને સદગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ જ આ કરવાનું. પણ કેટલાક લોકો એકદમ ઉત્સાહમાં આવીને અને જલ્દીથી જોઈએ છે બધું ફળ, તો ચાલો શરૂ કરી દીધું. ક્યાંક એક સેમિનાર અટેન્ડ કર્યો, 2 દિવસનો કે 5 દિવસની શિબિર અટેન્ડ કરી, એકાદ પુસ્તક વાંચી લીધું, શરૂ કરી દીધું. 3-3 કલાક 4-4 કલાક નાક દબાવવાનું અને પ્રાણાયામ શરૂ કરી દીધું. અને પછી અચાનક પછી હવે કે કેટલા ડોક્ટર બદલાવ્યા,
કેટલા ડોક્ટર પાસે ગયા, બોમ્બેના સાયકેટ્રિસ્ટ પાસે ગયા. સાયકેટ્રિસ્ટ બીજું શું કરે? એ તો વેસ્ટર્ન સાયકોલોજી ભણેલા છે. વેસ્ટર્ન સાયકોલોજીમાં જેમ મેં કહ્યું ને, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઈસ્ટર્ન સાયકોલોજી અને વેસ્ટર્ન સાયકોલોજી? વેસ્ટર્ન સાયકોલોજી, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને પ્રાચ્ય મનોવિજ્ઞાન વચ્ચે અંતર આ જ છે. પાશ્ચાત્ય મનોવિજ્ઞાન બધા એને સુવાડે છે અને પ્રાચ્ય મનોવિજ્ઞાન બધાને જગાડવાનું કામ કરે છે. ઉત્તિષ્ઠતે જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, આ છે આપણા ઉપનિષદ કહે છે. શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી ઉત્તિષ્ઠતે જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો અને જાગો. અરે શું ચેતનાને જગાડવાનું કામ કરે. અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન પાસે જાઓ, કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો પેલા ટ્રેન્ક્યુલાઇઝર્સ આપશે કે એને સુવાડી દો, સુવાડવાનું કામ કરશે. અંદરની બધી જે મગજની નસોને ખતમ કરી નાખશે, જ્ઞાન તંતુને ખતમ કરી નાખશે. પછી વિચારવાની પણ શક્તિ નહીં રહે, એટલું દુર્બળ અને મન નિર્બળ થઈ જાય. તો બે વસ્તુ છે, બે પ્રકારની છે. કોઈક માણસને જો સાજો કરવું હોય, જો તો એક તો એને સાજો કરી નાખો, જો પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય તો એક એને સાજો કરી નાખો જેથી એ બરાબર પ્રોબ્લેમ ન કરે. બીજું એનો પગ ભાંગી નાખો. બસ આ પાશ્ચાત્ય મનોવિજ્ઞાન શું કહે છે? એના મનને મારી નાખો, ખતમ જ કરી નાખો. મન હોય તો મનમાં પ્રોબ્લેમ ને, હેડ રહેશે તો હેડેક થશે ને, હેડેક નહીં, નો હેડ નો હેડેક. તો માનસિક રોગ થઈ ગયા તો શું કરો? એના મનને મારી નાખો, સુવાડી દો, એના ગ્રંથોને ખતમ કરી નાખો, દવા આપી આપીને, ઇલેક્ટ્રિક શોક આપી આપીને. એટલે બસ પછી એને પાછળ વિચારવાની શક્તિ નહીં રહે. વિચારવાની શક્તિ નહીં રહે તો બસ બધા પ્રોબ્લેમ સોલ્વ. પણ આ નેગેટિવ મેથડ છે. પ્રાચ્ય મનોવિજ્ઞાન કહે છે નહીં, એને સાજો સમો કરવો પડે. આ તો ખતમ કરી નાખ્યું, પતી ગયું. માણસ પછી માણસમાં માણસ શું રહ્યું? કાંઈ નહીં. મનુષ્ય જન્મ એનો એડે ગયો. પ્રાચ્ય મનોવિજ્ઞાન કહે છે નહીં, એની અતિચેતન અવસ્થામાં લાવો, એની ચેતનાને જગાડો. પણ એના માટે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ જોઈએ. ધીરે ધીરે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ દ્વારા મનની બધી કુંઠાઓ દૂર થશે. મનની બધી જે વિભિન્ન પ્રકારની કોમ્પ્લેક્સીસ દૂર થશે. શ્યોર શોર્ટ છે. પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ દ્વારા, હકારાત્મક વલણ દ્વારા જીવન પ્રત્યેનો અભિગમ જ્યારે બદલાશે, આ બધું શું કરા થાય છે? છેવટે તો આ એક્સિડન્ટ ક્યારે થાય છે? જ્યારે ઝડપથી આપણે દોડવા જઈએ છીએ ત્યારે, સ્પીડમાં દોડવા જઈએ છીએ ત્યારે, એટલા માટે એક્સિડન્ટ થાય. જ્યારે એને સમજાશે કે ભાઈ આ જીવનમાં આપણે આગળ વધવા માટે આટલા પ્રયત્નો કરીએ છીએ, એ બધું છેવટે શૂન્ય છે. આટલું બધું કર્યું છે એના માટે કે ના, મનને એકાગ્ર કરો, એકદમ શૂન્ય કરો, અને પછી તમે જે ઈચ્છા સાથે ક્રિએટિંગ એફ્લુએન્સ, એકદમ તમે આ રાતોરાત માલદાર બની જશો. ચાલો, આ માલદાર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરવાના માટેના કેટલા બધા ઉપાયો. છેવટે આ બધાની વેલ્યુ શું છે? આ બધાની વેલ્યુ છે ઝીરો. મૃત્યુ પછી એક પણ વસ્તુ સાથે આવવાની નથી. આ જાતનું વલણ ક્યારે આવશે? દૈનિક જીવનમાં ધ્યાન કરવાથી. જેમ માં શારદા દેવી કહે છે, ધ્યાન કરવાથી એક સુકાનનું કામ કરે છે. જેમ નાવમાં એક સુકાન હોય છે, એ જેમ દિશા બદલાવી દે છે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, તો એ ધ્યાનમાં ધીરે ધીરે ધ્યાન કરતા કરતા આપણને સમજાશે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, આપણે શું મેળવવું છે જીવનમાં, જીવનનું ઉદ્દેશ્ય શું છે. એ જ્યાં સુધી નહીં સમજાય તો અભિગમ નહીં બદલાય, ચેન્જ ઓફ એટીટ્યુડ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે એકાગ્રતા ધ્યાનની બધી સાધના નિરર્થક જશે. અને એનો ઉપયોગ આપણે શેના માટે કરશું? થોડીક મનની એકાગ્રતા આવી, થોડુંક ધ્યાનનું આવ્યું, થોડીક સાયકિક પાવર આવી ગયા, એનો ઉપયોગ આપણે કરશું વધારે નામ, યશ, કીર્તિ, પૈસો મેળવવા માટે, જે છેવટે આપણને પતનમાં નાખી દેશે. એટલા જ માટે જો કેટલો બધો ડિફરન્સ. આજકાલના આધુનિક લોકો શું કહે છે? આવી રીતે ધ્યાન કરો, અને ધ્યાન વખતે તમારા મનને જો શૂન્ય કરી દેશો, એ જે વોઇડ ક્રિએટ થાય એ વખતે તમારે જે ઈચ્છા છે એમાં નાખી દો, અને તમે જોશો કે આવતીકાલે ઈચ્છા એ હાજર થઈ જશે. જે વસ્તુને તમે નાખી દેશો. આ કોણ કહે છે? આધુનિક લોકો. ધ્યાનની આટલી મોટી જે ધ્યાન જેના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે, એનો ઉપયોગ શેના માટે કર્યો? મારુતિ 1000 મેળવવા માટે. આવતીકાલે મારુતિ 1000 તમારા ઘર સામે ઊભી થઈ જશે. બહુ સરસ. શ્રી રામકૃષ્ણ શું કહે છે? ધ્યાન કરતી વખતે જો કદાચ તમારું મન આવી રીતે, તમારા મનમાં આવી જાતની કોઈ વાસના આવે તો તરત ધ્યાન છોડી દો. કેમ? ડેન્જરસ. શું કરવા? ગિરીશચંદ્ર ઘોષને કહે છે, કદાચ જો તમે ધ્યાનમાં તે જ વખતે બેઠા રહેશો, અને ધ્યાન વખતે મન ખૂબ જ કોન્સન્ટ્રેટેડ હોય છે, અને કદાચ જો ધ્યાન એ વખતે ખૂબ અતિચેતન અવસ્થામાં ચાલ્યું ગયું, તો તમે જે મનમાં કલ્પના કરો છો એ દરરોજ સાકાર થઈ જશે. અને પછી સાકાર તો થઈ જશે, મારુતિ 1000 આવશે, પછી એ મારુતિ 1000 માં જ બેસીને તમે એક્સિડન્ટ કરશો લીમડીના રસ્તા ઉપર. એ તમને ખબર નથી.
એ તો તમને ખબર નથી. આવી તો ગઈ ગાડી, પણ એ જ ગાડી તમને એક્સિડન્ટનું કારણ બનશે એ તમને ખબર નથી. સાવધાન. જે વસ્તુઓ માટે, જે વસ્તુથી શાશ્વત સુખ શાશ્વત શાંતિ મળી શકે ધ્યાન દ્વારા, એનો ઉપયોગ અશાશ્વત વસ્તુ મેળવવા માટે ન કરો. મેળવી છે તેના માટે તમે પ્રયત્ન કરો, બિઝનેસમાં બહુ સારા આગળ વધો અને મનની એકાગ્રતા દ્વારા સારામાં સારી રીતે બિઝનેસ કરો, બરાબર છે. પણ સાયકિક મેથડ દ્વારા, મિસ્ટિકલ મેથડ દ્વારા સાંસારિક વસ્તુ, વર્લ્ડલી વસ્તુ મેળવવાનો પ્રયત્ન એ ભયજનક નીવડી શકે, ક્યારેક ક્યારેક ખૂબ વધારે આપણા માટે નુકસાનદાયક હોઈ શકે. એનાથી સાવધાન રહેવાનું છે. એટલા માટે આ માઇન્ડ બિઝનેસ આજકાલ ખૂબ ચાલ્યો છે. ઠીક છે, સિદ્ધિ તો તમને મળી ગઈ, પછી બસ એની વેલ્યુ શું? એક તો એની સાથે તમારી સાથે ડિઝીઝ આવશે, માનસિક રોગ આવશે. બીજું કે એના પછીનું તમને ખબર નથી શું આવશે. ઠીક છે, કલ્પતરુ નીચે બેસી ગયા, ધ્યાન એટલે કલ્પતરુ નીચે બેસી ગયા. એ કલ્પતરુની વાર્તા આપણે પહેલા પણ કહી હતી. કલ્પતરુ નીચે બેસી ગયા, ખબર નથી આ ધ્યાન નીચે બેસવું, ભગવાન પાસે બેસવું, ભગવાન પાસે જો ઇન્ટેન્સ પ્રાર્થના કરીએ, ભગવાન પાસે જઈને અને ભગવાનની નજીકમાં રહીએ, અને ઈશ્વર તો કલ્પતરુ છે, તો ધ્યાન વખતે અથવા પ્રાર્થના વખતે આપણે ઈશ્વરની સૌથી વધુ નજીક હોઈએ છીએ. પછી ઈશ્વર અંતરાત્મા કહો અથવા તમારી ઈષ્ટ દેવતા કહો. જ્યારે સૌથી વધુ નજીક હોઈએ છીએ ત્યારે આપણે જે ઈચ્છા કરીએ છીએ એ ઈચ્છા ફળીભૂત થઈ જાય છે. એ સારી વસ્તુ છે કે ખરાબ એ આપણે વિચારવાનું છે. તો એ વખતે જો આપણે સાવધાન ન રહીએ તો શરૂઆતમાં તો બહુ સારું લાગે છે. જેમ પેલા માણસને જંગલમાં ગયો, નીચે ઝાડ નીચે બેઠો આરામ કરવા માટે, બસ પછી કે ઓહો આટલું બધું અહીંયા આટલો તડકો છે તો આ છાયામાં બેસી જાવ, તો છાયામાં બેસી ગયો. ત્યાં બેસવા માટે કાંઈ નથી. એક ખાટલો આવી ગયો, તરત જ હાજર ખાટલો, ખાટલા પર સૂઈ ગયો, બહુ મજા આવી. પછી એના પછી કે ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો કેવું છે, તરત જ ખાવાનું હાજર થઈ ગયું. એકદમ ભાતની વાનગી આવી ગઈ, વાહ બહુ સરસ, પોતાની મેળે બધું આવતું જાય છે. એ જ્યાં બેઠો વિચાર કર્યો તરત જ હાજર, ખાવાનું પણ ખાઈ લીધું, સરસ ખાઈ લીધું, હાથ મોઢું ધોઈ લીધું, બધું થઈ ગયું. બસ હવે આરામથી ખાટલા ઉપર સૂતો. અને પછી કે કોઈ પગ દબાવડો તો એક સુંદર સ્ત્રી આવી, પગ દબાવવા માંડી ગઈ, વાહ બહુ સરસ, એકદમ ઊંઘી ગયો, ખૂબ સરસ ઊંઘ આવી ગઈ. ઊંઘ પછી જાગ્યો, જોવું તો ખરો ક્યાં આવ્યો છે, જો ચારે તરફ જંગલ છે અને પોતે ઝાડ નીચે સૂતો છે. અરે આટલું ગાઢ જંગલ, ક્યાંક વાઘ તો નહીં હોય ને? તરત જ સામે વાઘ દેખાણો. અરે વાઘ આવ્યો, ખાઈ નહીં જાય તો ખાઈ ગયો, પતી ગયું. તો ધ્યાન અને ઈશ્વર, ધ્યાન વખતે અથવા પ્રાર્થના વખતે આપણે જયારે ઈશ્વરની નજીક હોઈએ છીએ ત્યારે ખૂબ સાવધાન. જે કલ્પના કરી છે બરાબર સાકાર થઈ જાય છે, તો માગતી વખતે ખૂબ સાવધાન. માગતી વખતે માગી લીધું મારુતિ 1000, પછી મારુતિ 1000 પાછું એક્સિડન્ટ થવાનું છે લીમડીના પતિ, તો તમે જાણતા નથી. એના કરતા એ આપણને ખબર નથી કે આ મારુતિ 1000 આપણે એક્સિડન્ટ થવાનું છે કે નહીં. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે થવાનું છે થશે, પણ આપણે સામે ચાલીને મારુતિ 1000 ન માગીએ, કારણ કે આપણને ખબર નથી કે એ કર્મમાં શું છે. એટલા માટે કલ્પતરુ નીચે જયારે બેસીએ છીએ ત્યારે સાવધાન. તમે જો આજકાલના પુસ્તકો, બધા મોડર્ન રાઇટર્સના પુસ્તકો, ક્રિએટિંગ એફ્લુએન્સ પુસ્તકનું નામ છે, ક્રિએટિંગ એફ્લુએન્સ. બસ પૈસો કેવી રીતે તમને મળે, કેવી રીતે કમાવા, બિઝનેસમાં જવાની જરૂર નથી. તમે ગાંડા છો, પાગલ છો, 10 15 વર્ષ તમે બિઝનેસ કરશો તોય તમને જે પૈસા નહીં મળે. બસ ધ્યાન કરો, એકદમ હાજર, મિસ્ટિકલ પ્રોસેસ. તો ધ્યાન દ્વારા પૈસો મેળવો, ધ્યાન દ્વારા રોગ દૂર કરો. જે વાત શ્રી રામકૃષ્ણ કહેતા હતા, ગળામાં કેન્સર થયું છે, એટલું બધું દુખે છે, ત્યારે કહેવામાં આવ્યું કે તમે તો યોગી છો, મહાન યોગી છો. પંડિત શશધર પંડિત તરચુડામણી આવે છે કે તમે તો એટલા મોટા યોગી છો, તમે આટલું બધું દુઃખથી આટલું બધું એ રાડો પાડો છો, શું કરો છો તમે? તમને આટલું બધું દુખે છે, ગળામાં કેન્સર થયું છે, તો તમે આટલા મહાન યોગી થઈને કેમ આટલી પીડા તમે સહન કરો છો? તમને તો યોગની મેથડ ખબર છે. જે જગ્યાએ દુઃખ થાય છે એ જગ્યાએ તમે જો પોતાના મનને એકાગ્ર કરશો અને જો ઈચ્છા શક્તિ તમે દ્રઢ કરશો કે આ રોગ દૂર થઈ જાય, તો રોગ દૂર થઈ જાય. સાથે યોગની સાધારણ વિધિ છે, એટલી પણ તમને ખબર નથી, તો કેમ તમે આટલું સહન કરો છો? ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, શશધર, હું તો મેં સાંભળ્યું કે તમે મોટા પંડિત છો. શશધર પંડિત બંગાળમાં ત્યારે ખૂબ એની ખ્યાતિ હતી. મેં સાંભળ્યું તમે તો મોટા પંડિત છો, આવડા મોટા પંડિત થઈને તમે મૂર્ખ જેવી વાત કરો છો. તમે શું એમ કહેવા માંગો છો, જે મનને મેં જગન્માતાના ચરણોમાં સમર્પિત કરી દીધું છે, એ મનને જગન્માતાના ચરણોમાંથી પાછો લાવવું અને હાડ માંસના આ
ઘાવ વાળા આ ભાગ ઉપર એને એકાગ્ર કરું. છી છી છી, આવડી તમારી કેવી વાત. જે મનને મા જગન માતાને આપ્યું છે એને પાછું લઈ અને હાર્ડ માંસના આ ટુકડા ઉપર નાખું, આ છે શ્રી રામકૃષ્ણની વાત. બેમાં કેટલું અંતર. અહીંયા આપણને કહેવામાં આવે છે ધ્યાન દ્વારા એફ્લુએન્સ, ક્રિએટ એફ્લુએન્સ. આપણને કહેવામાં છે ના, કલ્પતરુ છે. ધ્યાન અને ઈશ્વરની પ્રાર્થના જયારે કરશો, ધ્યાન અને પ્રાર્થનાના સમયમાં તમે જે ચાહશો તે મળી તો જશે, પણ પછી એની સાથેની જે ઉપાધિ આવશે એ ખબર નથી. એ આપણને ખબર. એટલા માટે આપણા માટે શું સારું છે શું ખરાબ કાંઈ ખબર નથી. એટલા માટે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની, જે અમારા માટે મંગલ હોય એ આપો. અને સૌથી સરસમાં સરસ માગવાનું શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ આપો. અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ ક્યારે મળે? જ્યારે ઈશ્વર પાસેથી આપણે ન માગીએ, ઈશ્વરને જ માગી લઈએ. આ છે બુદ્ધિમાનીનું કામ. આપણે મોટા ભાગના જે ભક્તો છે એ ઈશ્વર પાસે જાય છે શેના માટે? ઈશ્વરને પ્રાર્થના કરે છે ઈશ્વર પાસેથી કંઈક મેળવવા માટે, ઈશ્વરને મેળવવા માટે નથી. ઘણા લોકોને એમ થાય છે કે ઓહો, કેટલા ધર્મના કેટલી કથાઓ ચાલી રહી છે, ધર્મ સ્થાનોમાં કેટલા લોકો આજકાલ જઈ રહ્યા છે, ધર્મ કેટલો આગળ વધી રહ્યો છે. જરાય નહીં. બધાને જો એ લોકોનું એક્સરે મશીન હોય, મનનું એક્સરે મશીન કોઈ હોય, તમે જુઓ એના મનમાં શું છે. મનમાં કોઈને કોઈ માનતા માને છે, કોઈને કંઈક, કોઈને નોકરી જોઈએ છે, કોઈને છોકરો જોઈએ છે, કોઈને બાળક જોઈએ છે, કોઈને સંતાન જોઈએ છે, કોઈને હસબન્ડનું ટ્રાન્સફર કરવું છે. બધાને પોતપોતાની આખી એક નહીં હજારો ઈચ્છાઓ અંદર પડેલી છે. એ ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે થઈને ભગવાન પાસે જાય છે. ભગવાન પાસે જાય છે ભગવાનને મેળવવા માટે નહીં, ભગવાન પાસેથી મેળવવા માટે. મોટા ભાગના લોકો 99.99999%. અને આજની વાત નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહી દીધું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતા. હજારોમાં એકાદ મનુષ્ય જ એ કોઈ ઈશ્વર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને આવા હજારો મનુષ્ય જે સાધના કરે છે એમાંથી એકાદને મળે છે. હવે આવી વાત જ્યાં હોય, સાચી આધ્યાત્મિકતાને મેળવવા માટે વધારે લોકો નહીં મળે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, આઈ હેવ એમ્પ્ટીડ મેની હોલ્સ. બીજી વાર જયારે અમેરિકા ગયા ત્યારે કહેતા હતા સ્વામીજી કે હું તો જે બોલવાનું છે એ જ બોલીશ, મને ખબર છે કે મારું સાંભળવા વાળા ઘણા છે. કારણ કે બધાને તો એકદમ એક્સટર્નલ થિંગ્સ જોઈએ, બાહ્ય પદાર્થો જોઈએ, ક્વિક જોઈએ, ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ, બધાને ઇન્સ્ટન્ટમાં બધી વસ્તુ જોઈએ. સ્વામી વિવેકાનંદ જયારે આ વાત કરી કે ના શાશ્વત શાંતિની બધી વાત કરી, તો બધા પછી શિષ્ય કીધું કે જો સ્વામીજી તમે આવી રીતે વાત કરશો તો આ લોકોને ગમશે નહીં. આ લોકોને તો એ લોકોની લેંગ્વેજમાં વાત કરવી પડે, કેવી રીતે પૈસો વધારે મળે, કેવી રીતે બ્યુટીફુલ થવાય, કેવી રીતે હેલ્થ મળે, કેવી રીતે સ્વાસ્થ્ય મળે, કેવી રીતે પૈસો મળે, કેવી રીતે આગળ વધી શકાય આપણા ભૌતિક જીવનમાં. તો પછી આવશે નહીં તો નહીં આવે. ન આવે તો મારે શું છે? મારે શું છે? મારે તો આઈ હેવ ટુ સ્પીક ધ ટ્રુથ. આઈ વિલ સ્પીક ઇટ ઇન માય ઓન વે એન્ડ આઈ વિલ ગો. આઈ હેવ કમ ટુ સ્પીક ધ ટ્રુથ. મારે કોઈને મસ્કા પોલિશ કરવાની જરૂર નથી. અને પછી સ્વામીજી કે આઈ હેવ એમ્પ્ટીડ ધ હોલ હોલ્સ, યુ ડોન્ટ નો મેડમ. મેં આખા હોલ ખાલી કર્યા છે. તમે તો વાત કરો છો, આખા હોલ ખાલી કર્યા છે. બોમ્બાર્ડિંગ જયારે શરૂ કર્યું, નો કોમ્પ્રોમાઇઝ. આઈ હેવ કમ હિયર ટુ સ્પીક ધ ટ્રુથ. જે સત્ય છે આ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટમ સોપાન છે. આપણે પ્રથમ સોપાનથી શરૂઆત કરવી પડે. પ્રથમ સોપાન છે યમ. યમમાં સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ. એમાં સૌથી પહેલું આવ્યું સત્ય. આ પ્રથમ સીડીની પ્રથમ. અને સત્યનું પાલન ખૂબ જ જો કઠિન હોય તો આપણા માટે સમાધિ સરળ નહીં થઈ શકે. આ સત્ય હકીકત છે, એ કેવી પડે. કોઈને સારી લાગે, કોઈને ન સારી લાગે, તો મારે તો કેવી જ પડે. કારણ કે મહર્ષિ પતંજલિએ કીધું છે, કારણ કે સ્વામી વિવેકાનંદે કીધું છે, કારણ કે આપણા મોટા મોટા બધા મહાન ઋષિઓએ કીધું છે, જે લોકોએ આનો સાક્ષાત્કાર કર્યો છે. તો સત્યથી આપણે શરૂ. હા, એક વાત છે, સત્યનું પાલન અત્યંત કઠિન છે. આ જ અઠવાડિયામાં 2 લોકો આવ્યા મારી પાસે. એક શિક્ષક ખૂબ રડતા રડતા આવ્યા, અને બીજા એક બેંકના ઓફિસર, એ પણ રડતા રડતા આવ્યા. બહુ જ કઠિન. જે લોકો સત્યનું પાલન કરવા માંગે છે, સત્ય મનસા વાચા કર્મણા, મોઢેથી બોલવાનું સત્ય, સત્યનું આચરણ કરવાનું. સત્યનું આચરણ કરવાનો એનો અર્થ છે લાંચ ન લેવી, સત્યનું પાલન કરવું, ખોટું ન બોલવું, જૂઠું ન બોલવું, જૂઠા વાઉચર સાઇન ન કરવા.
આ જમાનામાં જો આવું કરવા કોઈ જાય તો એને પગે પગે દર ડગલે ને પગલે એને બહુ જ મુસીબતનો સામનો કરવો પડશે અને કરી રહ્યા છે. અને કેટલાક લોકો બહુ જ એનાથી સમસ્યામાં પણ પડી જાય છે. એ વાત સાચી છે. ઉપાય શું છે? ઉપાય એક છે, આપણે જો એકાગ્રતા ધ્યાનના અષ્ટમ સોપાન માટે જતા હોઈએ તો પ્રથમ સોપાન કરવું પડે. એના માટે જેટલું બની શકે એટલું કરીએ. ઠીક છે, અત્યારે નથી કરી શકતો, એમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કરશું, પણ પછી કોમ્પ્રોમાઇઝ કરીને ઇન્સ્ટન્ટ સમાધિની વાત નહીં કરીએ. ધીરે ધીરે આપણે આગળ વધીએ, જેટલું આપણાથી બની શકે એટલું કરશું. કારણ કે પરિવારના બાળકો, સ્ત્રી બાળકોને પણ સંભાળવાના છે. ક્યારેક ક્યારેક એવું આવી જાય કે કોઈ કે ના હું નોકરી છોડી દઉં. નોકરી છોડવાથી તો કોઈ સમસ્યાનું સમાધાન નહીં થાય. બાકી બધા લોકો તો કરતા જ રહેશે. એનાથી સમાજ સુધરવાનું નથી. હા, તમને એટલું રહેશે કે મેં નથી કર્યું, પણ તમે એ કરો, બીજો સાઈડમાં બિઝનેસ શરૂ કરી દો અથવા બીજી નોકરી મળી જાય પછી આ નોકરી છોડી દો. જેમ મેં વાત કરી, મા શારદાદેવી ખૂબ પ્રેક્ટિકલ, એટલા વ્યવહારથી હતા. મેનેજમેન્ટ શીખવું હોય તો મા શારદાદેવી પાસે જવાનું. રામકૃષ્ણ વિવેકાનંદ કરતા પણ એમનું મેનેજમેન્ટ બેસ્ટ છે મા શારદાદેવીનું, કારણ કે દૈનિક જીવનના વ્યવહારમાં કામ કર્યા છે. તો મા શારદાદેવી કીધું કે ના, એને લખી દે કે નોકરી છોડવાની જરૂર નથી. આજે સત્યનું પાલન કરવા માટે એને નોકરી છોડવા તૈયાર છે. આવતીકાલે જયારે બૈરી છોકરા ભૂખથી મરતા છે, ચોરી કરતા નહીં અટકે, ચોરી કરતા પણ અચકાશે નહીં. એટલા માટે અત્યારે નહીં, પણ હા, પ્રયત્ન કરો બીજી નોકરી સારી મળી જાય એવી કે જેમાં તમે ઈમાનદારીપૂર્વક રહી શકો, ભલે ઓછા પૈસા મળે, શાંતિથી રહી શકો, તો એ નોકરી લઈ અને પછી આ નોકરી છોડી દો. ત્યાં સુધી આપણે આખી દુનિયાને સુધારી નહીં શકીએ. ત્યાં સુધી જેમ કેટલાક લોકો કહે ભાઈ હું નહીં કરું, તું તારે કરવું હોય તો કર. પેલી શિક્ષિકાનું મેં ઉદાહરણ આપ્યું હતું એક, કે શિક્ષિકા આવી અને મારી પાસે રડતા રડતા આવી કે સ્વામીજી આવી રીતે થઈ ગયું, ખૂબ જ મુશ્કેલમાં મુકાઈ ગઈ છું. શું થઈ ગયું? ના, પ્રિન્સિપાલે કહ્યું છે કે જેમ પરમ દિવસે આવવાના છે, 2 દિવસ પછી પોલીસ સ્કૂલ ઇન્સ્પેક્ટર આવશે ગાંધીનગરથી, તો ત્યારે હું જેમ કહું છું એમ જ કહેવું પડશે, અને જેમ કહું છું એમ કરવું પડશે. એટલે બધાને ખબર છે આજકાલ સ્કૂલોમાં શું થાય, રોંગ રજીસ્ટર રાખે, 800 રૂપિયા આપીને 2000ની સાઇન કરાવે, બધું ઘણું બધું કરે છે, બધાને ખબર છે. 1,30,000 રૂપિયા પેલા લઈ લઈએ ડોનેશન તરીકે. ડોનેશન નામ આપ્યું છે લોકોએ, સરસ નામ આપ્યું છે, ડોનેશન લઈ લે ટીચરની એપોઇન્ટમેન્ટ કરવા માટે થઈને 1,30,000 રૂપિયા. તો જે કંઈ હોય તો આ બધું હું જેમ કહું છું કેવું પડશે. આ બેને કે ભાઈ હું તો જૂઠું નથી બોલતી, જૂઠું નથી બોલતી એટલે હું જેમ કહું છું એમ બોલવું પડશે. નહીં તો પછી એનું ફળ ભોગવવું પડશે. એનું ફળ તો જાણો છો ને, નોકરીમાંથી હાથ ધોવા પડશે. જાઓ, ભગાડી દીધા. રડતા રડતા આવી શું કરું? આ તરફ સાચું બોલવા જાઓ તો નોકરી ગુમાવીશ, મારી માતા છે વિધવા, એને મારે સંભાળવી પડશે, બીજું કોઈ કમાવાનું નથી. જો સાચું નથી બોલતી તો મને મનમાં ખૂબ કરડે છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, રામકૃષ્ણ પુસ્તકો વાંચ્યા, જપ ધ્યાન કરું છું, તો સત્યનું પાલન નથી કરતી તો એમાં મન કરડે છે. આ કરું તો આમ છે, કરવું શું? પછી મેં કહ્યું ભાઈ આ તો ડિસિઝન બેન તમારો છે, તમારે ડિસિઝન લેવું પડશે, હું આમાં ડિસિઝન ના લઈ શકું. નિર્ણય તમારે લેવો પડશે. પણ હું થોડીક વાતો કહી દઉં. એક, સત્યમેવ જયતે નાનૃતમ, અંતમાં સત્યનો વિજય થાય છે. આ વસ્તુ ફક્ત મેં વાંચેલી નથી, આનો અનુભવ મેં જીવનમાં કરેલો છે. એક. બીજું, જે સત્યનું પાલન કરવા ચાહે છે એને સેક્રિફાઈસ કરવો પડે છે, બલિદાન આપવું પડે છે, દુઃખ સહન કરવું પડે છે. પાંડવોને દુઃખ સહન કરવું પડ્યું હતું, ગાંધીજીને દુઃખ સહન કરવું પડ્યું હતું, ગોળી ખાવી પડતી, અને તમારે પણ એના માટે તૈયાર રહેવું પડશે. ગોળી ખાવા તૈયાર હો, દુઃખ સહન કરવા તૈયાર હો તો સત્યનું પાલન કરો. પણ સત્યનો વિજય થશે છેવટે, પણ એના માટે દુઃખ સહન કરવું પડશે. નહીં તો ઘેટાના દળમાં જાઓ, જેમ બધાય ચાલે છે એમ ચાલો, જેમ બધાય પ્રેક્ટિકલ બને છે, સો કોલ્ડ પ્રેક્ટિકલ બનો, લાંચ લ્યો, લાંચ આપો, ખૂબ જૂઠું બોલો, અને પછી કર્મના સિદ્ધાંત પ્રમાણે કેન્સરથી પીડાઈ રીબાઈ મરી જાઓ. જેમ તમારે કરવું એમ કરો. બંને તમારા હાથમાં છે, નિર્ણય તમારા હાથમાં છે. ત્રીજે દિવસે સવારે હસતા હસતા આવી, બેન શું વાત છે, આટલું આનંદમાં છે? કે શું થયું? તો કે મેં તે દિવસે રાતના જઈને પછી વિચાર કર્યો કે આવી રીતે આમ જાઉં છું તો નોકરી જશે, અને આમ જાઉં છું તો સત્યનું પાલન નથી થતું. પછી મેં કીધું ઠીક છે, ગમે તે હાલતે હું સત્યનું પાલન કરીશ. શું થશે એનાથી? નોકરી જશે. ઠીક છે, હું ટ્યુશન કરીશ, એક ટાઈમ ખાઈશ, ભૂખે મરી જઈશ, ભલે ભૂખે મરી જઈશ, ભૂખે તો નહીં જ મરું, પણ કદાચ ભૂખે મરવું પડે ભૂખે મરી જઈશ, પણ હું સત્ય સાથે બાંધછોડ નહીં કરું.
જ્યાં એણે આ નિર્ણય લીધો, એણે કીધું કે મારામાં અંતરમાં એવી શક્તિ આવી જાય, આખી દુનિયા હું હલાવી દઉં, એ જાતની શક્તિ મનમાંથી જ આવી ગઈ. કોણ જાણે કેમ, જે ક્ષણે મેં આ નિર્ણય લીધો એવી શક્તિ મનમાંથી આવી જાય, આખા જગતને હું હલાવી શકીશ એવી. બસ બીજી દિવસ સવારના ગઈ, પ્રિન્સિપાલની ચેમ્બરમાં ગઈ, હું તો જે છે સાચું જ બોલવાની છે, તમારે થાય કરી લો. પ્રિન્સિપાલ ડરી ગયા. અત્યાર સુધી પ્રિન્સિપાલ સિંહ જેવું કામ કરતા હતા, આ ઘેટાનું કામ કરતી હતી. આ ઊંધું થઈ ગયું, આ સિંહણ બની ગઈ અને રાડ પાડે છે, હું તો જેમ છે એ જ કહેવાની છું. અને આ પ્રિન્સિપાલ ગભરાઈ ગયા. શું છે બેન, શું છે? ના 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 તમે બેન, હું તમને કહું, હું કાંઈ તમારું શું સાંભળવા નથી, જેમ હું જે છે એ જ હકીકત કહેવાનું છે, તમે થાય કરી લો. હવે પ્રિન્સિપાલ ઘેટા જેવા બની ગયા. બેન હું તને હાથ જોડીને કરું છું, તું આટલું મારું કહેવાનું, હું કાંઈ સાંભળીશ નહીં. આ સિંહણ જેમ ત્રાળ પાડી જાય છે. અને આ શું, આ સિંહણ કેવી રીતે બની ગયા છે આના ઘેટામાંથી. પછી કે બેન તમને એક જ વિનંતી કરું છું, કાલે આ ઇન્સ્પેક્ટર આવવાના. સૂત્રમાં કહે છે એ જ બીજા અધ્યાયમાં, સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી યોગી કર્મો કર્યા વિના કર્મોનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે. કર્મોનો સિદ્ધિ મેળવે છે, કર્મોનો ફળ મેળવે છે કર્મ કર્યા વગર. કર્મના ફળ કોઈ દિવસ મળે નહીં, પણ ફક્ત આ યોગીના સિદ્ધિ મળે છે. જ્યારે સત્યની શક્તિ તમારામાં દૃઢ થશે ત્યારે તમે સ્વપ્નમાં કદી જૂઠું નહીં બોલવાના. કાયા મન વચનથી તમે સત્યનું જ આચરણ કરવાના. તમે જે કંઈ બોલશો તે સાચું થઈને ઊભું રહેશે. તમે કોઈને આશીર્વાદ આપો કે તારું કલ્યાણ થાઓ તો ખરેખર તેનું કલ્યાણ થશે. કોઈ માણસ રોગી હોય અને જો તમે તેને કહો કે તારો રોગ મટી જાઓ તો તેનો રોગ તરત મટી જશે. એનો અર્થ એ નથી કે આ સિદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ વાત એમ છે કે સત્ય પાલન કરવાથી તમે સત્ય વચન તમારા થઈ જશે. સંકલ્પ જે તમે સંકલ્પ કરશો એ થઈ જશે, જે મોઢેથી બોલશો એ સાચું થઈ જશે. અને સૌથી મોટા મોટો ઉપયોગ છે પરમ સત્યની પ્રાપ્તિ, પરમ પદની પ્રાપ્તિ, જેને મેળવ્યા પછી કાંઈ મળતું નથી. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત સત્યની પ્રાપ્તિ એ સત્યનું પાલન કરવાથી થાય છે. પણ બની શકે એટલું સત્યનું પાલન કરશું. ઘણા લોકો કહે છે સ્વામીજી તમે લોકો સંન્યાસી છે, તમે નહીં જાણો આજના સમાજમાં સત્યનું પાલન કરવાથી કેટલી કઠિનાઈ છે. ત્યારે હું કહું છું ભાઈ, હું આકાશમાંથી ટપકી નથી પડ્યો. એક બીજું, અમે લોકો રામકૃષ્ણ મિશનમાં છીએ, સમાજમાં રહીને સમાજના બધા કામો કરીએ છીએ, અને તમે જેટલી તકલીફો વેઠો છો એનાથી વધારે તકલીફ અમને વેઠવી પડે છે, કારણ કે બીજા જાતના ઘણા ફોર્સીસ કામ કરે છે. એ બધા એક્સપિરિયન્સીસ આજે કરવાની વાત હતી. આવતા શનિવારે જો બની શકશે તો એ બધા હું કહીશ કે કેવા કેવા આ અનુભવમાંથી અમે પસાર થયા છીએ. સત્યનું પાલન કરવું કેટલું કઠિન છે એની સાથે હું સહમત છું, પણ તેમ છતાં આજના સમાજમાં પણ અશક્ય નથી, સંપૂર્ણતા અશક્ય નથી. એ બધીની વાતો અને બીજી એકાગ્રતા ધ્યાનની બીજી વાતો આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરશું. આજે જ વિરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.